કલ્પના કરો કે એક પુરુષની 11 વર્ષ પહેલાં મૃત્યુ પામેલી પત્ની પુનઃજન્મ લઈને 9 વર્ષની કિશોરી તરીકે તેની સામે આવીને ઊભી રહી જાય છે. તો એટલું જ નહીં, એ કિશોરી એના પૂર્વજન્મના પતિ સાથે એવી વાતો શેર કરે છે જે માત્ર પતિ પત્ની જ જાણતા હોય. તો કેવું લાગે? આવી જ એક પુનઃજન્મની અદ્ભુત ઘટના દિલ્હીના શાંતિદેવીની પણ છે, જેના વિશે આજે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. નમસ્કાર મિત્રો, હું છું શ્રીપતિ વિષ્ણુ અને સ્વાગત છે આપ સૌનું વાર્તા દૂધમાં, જ્યાં છે વાર્તાનો ખજાનો. આજની વાર્તા શરૂ થાય છે દિલ્હીના ચિરાગદેવી વિસ્તારથી, જ્યાં 11 ડિસેમ્બર 1926ના દિવસે બાબુ રંગબહાદુર માથુરના ઘરે શાંતિદેવીનો જન્મ થાય છે. 1930માં માત્ર 4 વર્ષની ઉંમરે શાંતિદેવી અચાનક પોતાના પૂર્વજન્મની વાતો બોલવા લાગી છે. તે મથુરાની ભાષામાં પોતાના પૂર્વજન્મના પતિ, તેનું ઘર, ત્યાંના રસ્તાઓ, ત્યાંના મંદિરો અને પોતે સંતાડેલા પૈસાની વાતો કરે છે. તેની વિગતોને આધારે તપાસ કરવામાં આવી તો આ વિગતો સાચી નીકળી. જે મુજબ આ શાંતિદેવી એ જ પૂર્વજન્મના મથુરાના લુગડી દેવી હતા, જેનો જન્મ 1902માં મથુરામાં થયો હતો. 10 વર્ષની ઉંમરે 1912માં આ લુગડી દેવીના લગ્ન મથુરાના કાપડના વેપારી કેદારનાથ ચૌબે સાથે થયા હતા. સપ્ટેમ્બર 1925માં લુગડી દેવીએ એક પુત્રને જન્મ આપ્યો, પરંતુ પુત્ર જન્મના 10 દિવસ બાદ બીમારીના કારણે લુગડી દેવીનું 23 વર્ષની ઉંમરે અવસાન થયું. જ્યારે આ વાતની ખરાઈ કરવા માટે શાંતિદેવીના પૂર્વજન્મના પતિ કેદારનાથ ચૌબેને ઓળખ છુપાવી શાંતિદેવી સામે લાવવામાં આવ્યા, ત્યારે શાંતિદેવીએ તેમને ઓળખી લીધા. એટલું જ નહીં, તે કેદારનાથને જોઈને શાંતિદેવી તેમને પગે લાગ્યા અને બંનેના અંગત જીવનની કેટલીક વાતો પણ જણાવી, જે માત્ર લુગડી દેવી જ જાણતા હોવા જોઈએ. જ્યારે આ વાતની ચર્ચા આખા દેશમાં થઈ અને સમાચાર પત્રોમાં આની નોંધ લેવાઈ, ત્યારે 1935માં ગાંધીજીએ શાંતિદેવીને રૂબરૂ મળવા માટે પોતાના આશ્રમ સાબરમતી બોલાવ્યા અને એમની સાથે વાત કરી. ગાંધીજીએ સમગ્ર ઘટનાની સત્યતા અંગે તપાસ કરવા માટે 15 સભ્યોની એક સમિતિની રચના કરી, જેમાં કેટલાક સાંસદો અને પત્રકારો પણ સામેલ હતા. શાંતિદેવીની સત્યતા તપાસવા માટે આ સમિતિ શાંતિદેવીને લઈને મથુરા પહોંચી, જ્યાં ટ્રેનમાંથી ઉતરતા જ શાંતિદેવીએ તેમના પૂર્વજન્મના જેઠને ઓળખી લીધા. એટલું જ નહીં, તેણે મથુરાની ગલીઓમાંથી પસાર થતાં પોતે જ રસ્તો બતાવીને સમિતિને પોતાના પૂર્વજન્મના ઘર સુધી લઈ ગયા. ત્યાં જમીનમાં પોતે દાટેલા 150 રૂપિયાની જગ્યા પણ બતાવી, જે તેમના પતિ કેદારનાથે પણ કબૂલી. અંતે 1936માં સમિતિએ પોતાનો 26 પાનાનો અહેવાલ રજૂ કર્યો, જેમાં સત્તાવાર રીતે શાંતિદેવી એ જ પૂર્વજન્મના લુગડી દેવી છે તેવો નિષ્કર્ષ સ્વીકારવામાં આવ્યો. ગજબની વાત તો એ છે કે શાંતિદેવીએ આ પુનઃજન્મમાં ફરી લગ્ન જ ન કર્યા, કેમ કે તેઓ પોતાને પરિણીત માનતા હતા. 1987માં 61 વર્ષની ઉંમરે શાંતિદેવીનું દિલ્હીમાં અવસાન થયું. આ કેસ આજે પણ વિશ્વના પુનઃજન્મના કિસ્સાઓ માટે સૌથી વિશ્વસનીય અને ડોક્યુમેન્ટેડ મનાય છે. તો દર્શક મિત્રો, તમને શું લાગે છે? ખરેખર પુનઃજન્મ શક્ય છે? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને આ ઘટના ગમી હોય તો તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો. અને આવી સુંદર સત્ય ઘટના આધારિત વાતો જાણવા માટે અમારી ચેનલ વાર્તા દૂતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું આવી જ સત્ય ઘટના આધારિત કેટલીક વાતો લઈને. ત્યાં સુધી આવજો.